સદાનંદાંભોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદન પ્રફુલ્લંભોજન્મચ્છદસદૃશ શોભાક્ષિયુગલ કૃપાપારવાર શ્રિતસકલજીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ વરનિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સદ્ગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી સદ્ગુરુદેવની, શ્રી 500 પરમહંસની, શ્રી મુક્ત મુનિ મહોત્સવની, શ્રી સદ્ગુરુ શતાબ્દી મહોત્સવની જય. બધાય ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણે આજે એકાદશીનો પવિત્ર દિવસ છે. મહારાજની ધૂન કરી, કીર્તન દ્વારા મહારાજનું ધ્યાન કર્યું. ગયા શનિવારે જે કથા વાર્તા થઈ હતી એની કડી કોઈને યાદ છે? હરિજનયરો સંત હિ જેતા, હરિજનયરો સંત હિ જેતા, પ્રગટ હરિ કે કહાવત તેતા, પ્રગટ હરિ કે કહાવત તેતા, તામે માઈક ભાવહિલેસા, તામે માઈક ભાવહિલેશા, કબુ ન સમજે હોવે તેસા, કબુ ના સમજે હોવે તેસા, તા કરી જીય નિર્મલ હોઈ જાવે, તા કરી જીય નિર્મલ હોઈ જાવે, તબ મલિન મલિન પાપ સબ દૂર નસાવે, મલિન પાપ સબ દૂર નસાવે, તબ જીય મેં હોવત પ્રકાશા, તબ જીય મેં હોવત પ્રકાશા, હરિ કરત તામહિ નિવાસા, હરિ કરત તામહિ નિવાસા, હરિ હરિ જન મેં જે શોભાવા, હરિ હરિ જન મેં જે શોભાવ, તેસો હોત હે આપ સ્વભાવા, તૈસો હોત હૈ આપ સ્વભાવા, મુખ કી શોભા કરીએ જૈસી, મુખ કી શોભા કરીએ જૈસી, મુકર में भासत है तैसी, मुकर में भासत है तैसी मुकर में भासत है तैसी, मुकर में भासत है तैसी. હવે
મોઢે કરી દેજો 3 3 કડી. હા, મેળવી લેજો. કથા તો એ થઈ ગયેલી છે એટલે કથાનો પાછો ભાવ ફરી રજૂ નહીં કરું. આજની કથામાં પ્રવેશ કરીએ. વાલા ભક્તો, પૂર 4 અને તરંગ 109. પૂર 4ના ટોટલ 110 તરંગો છે. એનું 109મું તરંગ છે ત્યારે એક કથા આવે છે કે ભગવાન શ્રીહરિ અમદાવાદની અંદર અમદાવાદનો સુબો એટલે ત્યાંનો રાજા, એના આમંત્રણને માન આપીને ભગવાન ત્યાં અમદાવાદમાં સુબાના દરબારમાં ગયા. ત્યાં મહારાજે માન વિશેની વાતો કરી સુબા આગળ જઈને. પછી મહારાજ ત્યાંથી નીકળ્યા, હાથીની સવારી ઉપર મહારાજ નીકળ્યા. નવાવાસની અંદર મહારાજ ઉતર્યા. ત્યાં આગળ મહારાજે ઉતારો કર્યો. સાંજ પડી હતી. દંડાવ્ય દેશના એટલે ઉત્તર ગુજરાતના હરિભક્તોએ મહારાજ અને હરિભક્તો સંતો માટે સારી રસોઈ કરાવી હતી. સરસ મજાની રસોઈ કરાવી હતી એટલે મહારાજ પોતે જમ્યા, સંતોને જમાડ્યા, હરિભક્તોને જમાડ્યા. એમાં દરબાર હરિભક્તો જે કાઠિયાવાડ બાજુથી આવ્યા હતા એ બધાએ રસોઈ જોઈ, એ ગુજરાતના હરિભક્તોનો પ્રેમ જોયો એટલે બહુ રાજી થયા. આમે બધા રાજી શામાં થાય? સારો ભાવ જોવે. અને ભાવ ક્યાં દેખાય? ભોજનમાં. અમારે હમણાં વિનયજી સાઉથ ઇન્ડિયન બાજુનું એક ભોજન છે રાગી બોલ. विनय जी सबको खिलाना है रागी, आप और आपकी पत्नी बनाएंगे, थक जाएंगे इनको खिलाते आप दोनों. એ રાગી એવો લોટ આવે છે અને એ રાગી લોટના કંઈક બોલ દડા બનાવે ને કંઈક ખબર નહીં શું કરે. અમારા માટે ઉપર લાવ્યા હતા સંતો, એક જ વાર ઉપયોગ કર્યો, અડધી કોથળી પાછી દીધી ભેટમાં. પણ પછી અમારા એક દાંત વિનાના ભગત છે એટલે એને ઉતારવા માટે જરૂર પડે તો તપાસ કરી, ભાઈ ડાયાબિટીસને બધામાં સારું. તો અહીંયા આગળ 1-2 વખત બનાવ્યું. એ લોકો સાંજે આવે, એને એના પત્ની 2 રસોડામાં જઈને બનાવે અને જમાડે. એમાં 2 દાદા હોય ને આટલા હોય. પછી તો બનતા બનતા એ વસ્તુ ક્યારેક કોક આવી ગયા હોય તો એને થોડી પ્રસાદી જમાડે. તેમ કરતાં કરતાં અત્યારે વિનયજીને ચિંતા થઈ કે इतना खाते हैं कि सब. मैं कह कि ये गुजरात के हैं, सब कुछ खा सकते हैं, रागी वैरागी सब खा सकते हैं. साउथ इंडियन भी खाते हैं, काठियावाड़ी भी खाते हैं, मैक्सिकन भी खाते हैं, अमेरिकन भी खाते हैं. क्यों दादा? એ કે અમારું માપ ખોટું પડે છે અને હાવ નિસ્વાદી જેવી વસ્તુ તોય માપ ખોટું પડે છે તો બીજામાં તો શું કરે આ બધા. એટલે ભાવની ખબર ક્યાં પડે? ભોજનમાં. ભોજનમાં જમાડવા બેહે ને ત્યારે એનો ભાવ કેવો છે, પીરસવા વાળો, એ બધી ખબર પડે. ગુજરાતના હરિભક્તો આમે પ્રેમી બહુ. ગુજરાત એ પ્રેમની ભૂમિ છે, સૌરાષ્ટ્ર એ વૈરાગની ભૂમિ છે. ગુજરાત બાજુ પ્રેમ બહુ. એટલે પ્રેમ જોયો પેલા દરબાર ભક્તો. એટલે દરબાર ભક્તો મહારાજને કે મહારાજ આવા પ્રેમી ભક્તો, આવો ભાવ અમે સાંભળ્યું હતું, પણ આ તો રૂબરૂ આવ્યા ને ત્યારે ખબર પડી કે આવા પ્રેમી ભક્તો, એની રસોઈ કેટલી સરસ, એનો ભાવે કેટલો સરસ, અને તમારી માટે રૂપિયા વાપરતા માટે પણ થાકતા નથી અને શ્રદ્ધાવાળાય બહુ છે. અને ત્યારે શ્રીજી મહારાજ એ દરબાર ભક્તો આગળ જે વાત કરે છે એ વાત આપણે સાંભળવાની છે અને સમજવાની છે. એકાદશીનો દિવસ છે. વાલા ભક્તો, જે ગુજરાતના હરિભક્તોનો પ્રેમ હતો, ભાવ હતો, શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો, નિષ્ઠા હતી, હું માનું છું આ લોયા ધામની અંદર સામાન્યમાં સામાન્ય જે હરિભગત ગણાતો હશે ને એનો પણ એટલો જ પ્રેમ ભાવને નિષ્ઠા હશે. એટલે આપણે કેવી દ્રષ્ટિ કરવાની છે એ મહારાજે દરબાર ભક્તોને કહે છે, એ આપણે સાંભળીને એ દ્રષ્ટિ કેળવવાની છે. ક્યાં ગયા? આમાં વાગશો. તબ શ્રી હરિ સુબોલત ભયેવો, દિવ્યતામ કે હરિજન રહેવો, દિવ્યધામ કે હરિજન રહેવો, તેહી વિન જીવન મિલે એસા, તેહી વિન જીવન મિલે એસા,
तेहि विन जीवन मिले ऐसा, तेहि विन जीवन मिले ऐसा। हम देखत सब दिव्य ही तैसा, हम देखत सब दिव्य ही तैसा। इतनो सतसंग रखो तुम जो, इतनो सत्संग रखो तुम जो। सबसे सरस हरिजन भय सो, सबसे सरस हरिजन भय सो। एक एक को न लियो अभावा, एक एक को न लियो अभावा। तुम सम को हरिजन न रहावा, तुम सम को हरिजन न रहावा। महामुक्त यह देह में आवे, महामुक्त यह देह में आवे। ताकि दशा देह रूप फरी जावे, ताकि दशा देह रूप फरी जावे। अति लोभ अति क्रोध देखावे, अति लोभ अति क्रोध दिखावे। ताको तरत अभाव ही आवे, ताको तरत अभाव ही आवे। ताको तरत अभाव ही आवे, ताको तरत अभाव ही आवे। મહારાજ દરબાર ભક્તોને કહે છે, તબ શ્રી હરિસો બોલત ભયેવ દિવ્ય ધામ કે હરિજન રહેવ. આજે કડી હોય નીચે મૂકજો. દિવ્ય ધામ કે હરિજન રહેવ, તેહી વિન જીવન મિલે એસા હમ દેખત સબ દિવ્ય હિ તૈસા. ત્યારે શ્રીહરિએ દરબારોને કહ્યું, આ હરિભક્તો બધા દિવ્ય ધામમાંથી આવ્યા છે, તેના સિવાય આવા કોઈ જીવ ન હોઈ શકે. અમે બધાને દિવ્ય હોય તેવા જ દેખીએ છીએ. જ્યારે આ પ્રેમી ભક્તોનો પ્રેમ જોયો ત્યારે મહારાજનો વિચાર જોવો અને દરબાર ભક્તોનો વિચાર જોવો. દરબાર ભક્તો એવું વિચાર્યું કે આવા શ્રદ્ધાવાળા, આવા પ્રેમી, આવા નિષ્ઠાવાળા ભક્તો અમે જોયા નથી. અને શ્રીજી મહારાજ શું કહે છે કે અમે એવું વિચારીએ છીએ કે આ બધા દિવ્ય ધામમાંથી આવ્યા છે. દિવ્ય ધામ એટલે અક્ષરધામ, ત્યાંથી અહીં આવ્યા છે. તેના સિવાય આવા કોઈ જીવ ના હોઈ શકે, એના સિવાય બીજાથી આવું ન થઈ શકે. વાલા ભક્તો, જ્યારે આપણને કોઈ ભગવાનના ભક્તમાં કે કોઈ ભગવાનના સંતમાં એવું દેખાય કે આવું તો બીજાથી ના થાય, કંઈ પણ સેવા, સમર્પણ, નિષ્ઠા, શ્રદ્ધા, આવું તો બીજાથી ના થાય, અથવા તો આવું તો મારાથી ના થાય, સારામાં સારું બેસ્ટ એક આવું તો મારાથી ના થાય, આવું જ્યાં દેખાય ત્યાં એવી સમજણ કરી લેવાની કે આ ધામમાંથી આવેલા છે. મહારાજ આવું સમજાવવા માગે છે. દરબાર ભક્તોએ એવી તુલના કરી કે આમના જેવો પ્રેમ આપણામાં નથી, આમના જેવી નિષ્ઠા આપણામાં નથી, આમને જેવી સેવાની ભાવના છે એવી આપણામાં નથી. મહારાજ કે દરબાર ભક્તો, આ ભાવને ફેરવો. આ બધા તો દિવ્ય ધામમાંથી આવેલા છે. અહીંયા આગળ જે આ દેખાય છે એ તો આ મનુષ્યનું શરીર દેખાય છે, પણ એના આત્મા તો ધામના છે. મહારાજે એવું પણ કીધું છે, અહીં 18મી કડી આની અંદર અધ્યાહાર છે, પણ એ ચરિત્ર મેં વાંચ્યું એમાં મહારાજે એમ કીધું છે, અક્ષરધામના આ કોણ કોણ છે એ નામ પણ મને આવડે છે, પણ મહારાજ કે નામ હું તમને સભામાં કહેતો નથી. આવું મહારાજે કીધું છે, જે 18 નંબરની કડી હતી. અને પછી મહારાજ 19મી નંબરની કડીમાં કહે છે, ઇતનો સતસંગ રખો તુમ જો, સબસે સરસ હરિજન ભય સો. કયો સત્સંગ? કયો સત્સંગ રાખો? ઇતનો સત્સંગ. ઇતનો સત્સંગ એટલે મહારાજે જે આગળ સત્સંગ કરાયો. કયો સત્સંગ કરાયો?
તબ શ્રી હરિ સો બોલત ભયેવું, દિવ્ય ધામ કે હરિજન રહે. આટલો જ સત્સંગ, આટલો જ સત્સંગ, આનાથી જાજો નહીં. આ હરિભક્તો ક્યાંના છે? ક્યાંના છે? આ હરિભક્તો દિવ્ય ધામના છે. જો એવા ના હોય તો આ સત્સંગની અંદર જે અત્યારે કરી શકે છે એવું કરી જ ના શકે. કોઈ પક્ષ રાખી શકે છે, કોઈ સેવા કરી શકે છે, કોઈ સમર્પણ કરી શકે છે, કોઈ સંસારનો ત્યાગ કરી શકે છે, કોઈ દીકરા દીકરીઓ આપી શકે છે. આ બધું જ જો એ ધામના ના હોય તો થાય જ નહીં. હા, એ ધામના મુક્તો છે, એ મુક્તોના ભેદ ચોક્કસ હોય. અક્ષરધામમાંથી કોઈ મુક્ત અહીં આગળ હોય, ગોલોક ધામમાંથી કોઈ મુક્ત અહીં આગળ હોય, તો અક્ષરધામની અંદર મુક્તોની બહુ કેટેગરી છે. એમાંથી કોઈ પણ કેટેગરીમાંથી અહીંયા આવેલા હોય. પણ ભાવ જ્યારે આવો થાય ત્યારે આપણી દિવ્ય દ્રષ્ટિ થઈ જાય. ભગવાન જો આવું વિચારતા હોય કે આ બધાય ધામના છે, તો આપણે તો જીવ છીએ. પણ જીવ છીએ એટલે જ પ્રોબ્લેમ છે. હમણાં આપણો પ્રોબ્લેમ આગળ કહેશે. આપણા કયા પ્રોબ્લેમ છે મહારાજ કહેશે હમણાં. ભગવાન એટલે જ મધ્યના 13મા વચનામાં શું કહે છે? અમે પણ અક્ષરધામમાં બેઠા થકા, એ ધામમાં બેઠા થકા બોલીએ છીએ, તમે પણ ત્યાં જ બેઠા છો, પણ તમારા સમજ્યામાં આ વાત આવી નથી. મહારાજ કે જે દિવસ આવશે તે દિવસે કામ, ક્રોધ, લોભાદિક જીત્યામાં જરાય પ્રયાસ પડશે નહીં. હવે જો હરિભક્તોને ધામના જાણવાના હોય તો ભગવાનના સંતો, ભક્તો, મોટા પુરુષ, એ તો બધા અક્ષરધામના જ છે. તો કઈ વસ્તુ એવી છે કે જે આપણને ધામના છે એવું દેખાવાનું? મહારાજ કે ઇતનો સત્સંગ રખો તુમ જોઉં. જો તમે આટલી દ્રષ્ટિ રાખશો કે આ બધા ધામના છે, તો સૌમાં સરસ હરિભક્ત થાવ. સબસે સરસ હરિજન ભય સોઉ, એક એક કો ન લિયો અભાવા. પ્રોબ્લેમ ક્યાં છે? એક એક કો ન લિયો અભાવા. 19મી કડી ભગત, નહીં તો મને તમારો અભાવ આવશે. એક એક કો ન લિયો અભાવા, તુમ સમ કોઉ હરિજન ન રહાવા. એક એક કો વાંચો તો ન નીકળી જાય તો આપણે કરીએ છીએ શું? આમ તો ન નીકળી જાય એવું જ કરીએ છીએ. એક એક કો લિયો અભાવા. અહીં મહારાજ કહે છે એક એક કો ન લિયો અભાવા, તુમ સબ કોઉ હરિજન ન રહાવા. તો તમારા સમાન બીજો કોઈ હરિભગત જ ના રહે. એટલે કે તમે બધા મુક્ત બની જાઓ, એક એકનો અભાવ ના લો. તો હવે તમને ક્યારેય પણ અભાવ એટલે શું એ કેટલાને ખબર છે? અભાવ કેટલાને ખબર છે? અભાવ એટલે શું? આંગળી ઊંચી કરો. બસ બેને જ ખબર છે અભાવ. દાદાને ખબર છે. ધીરે 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 આવી ગયા બધા. આવો, કોઈને પૂછીશ નહીં, કાંઈ નહીં પૂછું, ખાલી આંગળી ઊંચી કરી દો. તમને એવું કે ઇન્ટરવ્યૂ લાઈવ લઈ લેશે તો કશું લાઈવ નહીં થાય. ખાલી અત્યારે લાઈવ કથા જ ચાલે છે. હા બસ અભાવ. કેટલા નથી ખબર કે અભાવ એટલે શું? એ નથી ખબર એવા કેટલા છો? એક જ છો તમારે. એક માટે જ મારી કથા. બાકી તો અભાવમાંય નથી કરી ને અભાવ નથી ખબર એમાંય નથી કરી. એટલે મારે જ તમારા પ્રત્યે ભાવ જ રાખવાનો. અભાવ, અભાવનો અર્થ એવો થાય કે જેમાં આપણો ભાવ મટી જાય એનું નામ અભાવ. કારેલાનું શાક કેટલાને ભાવે છે? એમાં તરત કરી દેશો. કરો 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 કરો, મૂકી દો. કેટલાને નથી ભાવતું? કારેલું જોવો ને મોત આવ્યું લાગે કરો, આંગળી ઊંચી. હરખી કરો, હરખી કરો, હરખી કરો. બધાને કારેલાનો રસ પાવો છે એટલાને. દાદા તમને કારેલાનું આમ છે? અરે અરે દાદા તમારું તો આજ પકડાનું. અને ઘનશ્યામ દાદાને કારેલા ભાવે તો બસ દાદાની ડીશમાં આવે તમારે લઈ લેવાના. આપી જ દો છો ને? આવે બરાબર. એમાં દાન કરવા વાંધો નહીં, કારેલાનું દાન કરવું. કારેલા એ જોઈએ છે તો જેને નથી ભાવતા એને કારેલાનું શાક થાળીમાં પડ્યું હોય ને, થાળીમાં ભલે અહીં આટલે છેટે પડ્યું છે, એ અડ્યું નથી ક્યાંય, પણ અહીં પડ્યું છે ને, તો એ બીજી થાળીમાં વસ્તુ જમતા અભાવ આવે. એમ થાય કે આને ઉઠાવો, આને બાજુ પર કાઢો. એને શું કહેવાય?
અભાવ. જેમાં તમારો ભાવ મટી જાય, તમારો મૂળ તૂટી જાય. સરસ મજાનું ભોજન જમતા હો અને એમાં કારેલું ના ભાવતું હોય, કોઈક કારેલાનું શાક દે એટલે શું આવે? અભાવ. અભાવનો અર્થ થાય ભાવ જ્યાં પૂરો થઈ જાય ત્યાં અભાવ. અને વાલા ભક્તો, સૌથી પહેલી સત્સંગમાં પાછા પડવાની શરૂઆત અભાવથી થાય છે. સત્સંગમાં પાછા પડવાની શરૂઆત ક્યાંથી થાય છે? અભાવથી. પાણી હોય, પાણી, એમાં તમે આમ આમ લીટો કરો તો લીટો કેટલી વાર રહે? થોડીક વાર ને. અભાવ એવો છે, થોડીક જ વાર આવે પછી જતો રહે. થોડી વાર આવે જતો રહે, થોડી વાર આવે જતો રહે, થોડી વાર આવે જતો રહે. પણ ઘણી વખત એવું થાય, એક વ્યક્તિનો અભાવ કોઈ પણ કારણસર વારે વારે આવે. વારે વારે આવે એટલે એ અભાવ અવગુણનું સ્વરૂપ લઈ લે. એ અભાવ હતો, હજારો વખત અભાવ આવ્યો, હજારો વખત. એ હજારો વખત અભાવ આવતા આવતા એ અભાવ બીજું સ્વરૂપ લે છે, પરિપક્વ સ્વરૂપ, અવગુણ. લોટ હોય, લોટ, એમાં આમ લીટો કરો તો લીટો ભૂસાય, અને ભૂસવો હોય તો હાથ ફેરવવો પડે. શું કરવું પડે? અવગુણ છે એ આવ્યો હોય તો એ લોટ જેવો છે, લોટમાં લીટો. પછી એવો અવગુણનો જથ્થો થાય, એક જ અવગુણ ઉપર બહુ ફોકસિંગ થયા કરે આપણું, એના કારણે એ અવગુણ દ્રોહમાં પરિણમી જાય. એ દ્રોહ એટલે લોઢામાં લીટો. લોઢામાં લીટો ભૂસવો હોય તો એકવાર પડ્યા પછી ભૂસવો બહુ મુશ્કેલ છે. લોઢાને ઘસવું પડે કે આખું ઓગાળવું પડે. પણ શરૂઆત ક્યાંથી થઈ? અભાવથી. કેન્સરની શરૂઆત કઈ સીધી આવડી મોટી ગાંઠ નથી થઈ જતી. કોઈને કેન્સર થાય તો એનો કાળો ડોટ જ હોય, એક તલ જેટલો કાળો ડોટ હોય, ત્યાંથી કેન્સર શરૂ થાય છે. એમ સત્સંગમાં કેન્સરનો સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે અભાવ. અને અભાવ લેવાની ટેવ આપણને જન્મો જન્મની પડેલી છે. કોઈ પણ વાતમાં અભાવ લઈ લઈએ એવું નહીં. આપણો સ્વભાવ જ અભાવ લેવાનો જન્મો જન્મનો છે. ભાવ કેળવવાનો બહુ ઓછો છે. એટલે જ શ્રીજી મહારાજને વચનાવૃતમાં સૌથી વધારે વાતો અભાવને અવગુણ ના લેવો એની પર કરવી પડી છે. કારણ કે આ જીવનો જન્મો જન્મનો સ્વભાવ એવો છે. તમે માની લો, તમે શું, હું માની લો કે આ જ કરતાલથી રોજ ધૂન કરું છું. માની લો, દ્રષ્ટાંત આપું છું. આ જ કરતાલ, આ કરતાલ ઉપર કોઈ એવી નિશાની છે કે આ કરતાલ લઈને જ હું ધૂન કરું છું, એવી મેં નિશાની આની પર મૂકી છે કે આ કરતાલ લઈને મારે ધૂન કરવી. તો આ કરતાલનો અવાજ ને આનો અવાજ બેયનો હરખો જ છે. પણ આ કરતાલ ભૂલથી જો બીજા કોઈ સંતે લીધી, એને તો ખબર નથી મારી નિશાની શું છે, એને લઈ લીધી, અને હું ધૂન કરવા માટે પછી એકાદશીની ધૂન કરવા માટે કરતાલ લઉં, પણ હું મારી નિશાની જોઉં, મારી નિશાની કોના હાથમાં ગઈ છે. એમાં વળી મોટો આવતો તો પૂછીએ કોકને, ભાઈ કોને લીધી કરતાલ, લાવો બતાવો તો. અને મોટો નાનો હોય તો પછી વિચારું કે કોના હાથમાં છે, ગોત્યા કરું. ધૂન ચાલુ છે, ભગવાનનું ભજન ચાલુ છે, અને હું શું ગોતું? નિશાનીવાળી કરતાલ. એમાં કરતાલ આવી ગઈ નીલકંઠ સ્વામીના હાથમાં. એટલે મને આખી ધૂન દરમિયાન કોનો અભાવ આવે? બોલો, તમે મારું પ્રમાણ કરી દીધું. એ મને એમ હતું કે આ કરતાલથી જ મારે વગાડવું, એટલે મને નીલકંઠ સ્વામીનો અભાવ આવ્યો. ક્યાં સુધી આવશે? ધૂન પૂરી નહીં થાય. પછી હાંજ પડે પાછા નીલકંઠ સ્વામી પૂછવા આવશે, સ્વામી ભૂખ્યા થયા છો, કંઈ જમવું છે? એટલે પેલું મગજમાં જે અભાવ હતો એ જતો રહે. અભાવ વસ્તુ એવી છે કે આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. આ કોઈ કારણસર આવીને જતી રહી. અભાવ આવો છે. આપણે જમી ના શકતા હોઈએ, આપણે એક જ રોટલી જમી શકતા હોય. ઘણા એવા હોય કે એક જ રોટલી જમી શકે, કે બે રોટલી જમી શકે માંડ, બે ભજીયા માંડ જમીએ, કે આટલો લાડુ માંડ લે ત્યાર બસ પૂરું થઈ જાય. અને આપણી બાજુમાં બેઠા હોય કોઈ ભીમસેન, 5 લાડુ એ તો એમ કે હજુ ટેસ્ટ જ થયો, 10 રોટલી એ તો એમ કે હજુ તો આ સ્ટાર્ટ જ થયું છે, હજુ તો સ્ટાર્ટર જ વાગ્યું છે. તો આપણે બાજુમાં બેઠા હોય તો આપણને શું થાય? બોલો, અભાવ આવે. ખાવા જ જન્મ્યા હશે. એટલે ભાઈ તને નથી આપી ઓજરી એવી, એમાં એનો શું દોષ? એને આપી છે ભગવાને, એને ખાવા દો, એને પચી જાય છે બધું.
તમને નથી પચતું, તમને કોલેસ્ટ્રોલ છે, ડાયાબિટીસ છે, એને નથી, તો એને તો ખાવા દો કમસે કમ. અમારા શ્રુતિ ભગત સંતોના દર્શન કરતા કરતા એમ કે, દંડવટ કરતા કરતા, દંડવટ કરે ને પછી, સંતો કેટલું જમે છે કે છે ને ભાઈ, કેટલું જમે છે. તો રસોઈ આપે કે સ્વામી જમજો જ, અને સંતો જમાડે દંડવટ કરતા કરતા કે સંતો કેટલું જમે છે. મેં કીધું ભાઈ તારથી ના જમાય તો અમે ભૂખ્યા રહીએ. હસવા કહું છું એનું તો, પણ મારો કહેવાનો અર્થ કે જીવથી આપણો સ્વભાવ વાલા ભક્તો અભાવ તરફનો બહુ છે. તમે બરાબર માર્કિંગ તમારા જીવન ઉપર કરજો. એવું નથી કે તો સત્સંગમાં જ, તમે ઘરમાં પણ, તમારા પરિવારમાં પણ એમ હોય કે અભાવ તરત જ આવી જાય, અને એનું દુઃખ તો બહુ છે. એટલે શ્રીજી મહારાજે વચનામૃતમાં જ્યાં જ્યાં કીધું છે એમાંથી 2-4 મેં વસ્તુ વચનામૃતની જે છે એ હું તમને કહું છું. લોયાનું સોળવું, જેને માન હોય એને સંતનો અભાવ આવે. એક તો અભાવની શરૂઆત શામાંથી થાય છે? માનમાંથી. પોતે પોતાનું સારું લાગે એટલે બીજાનો અભાવ આવે. પોતાનું જ ભૂંડું લાગે તો એને બીજાનો અભાવ જ ક્યાંથી આવે કહો મને. યુધિષ્ઠિરને કીધું કે તું દુર્જનમાં દુર્જન ગોતી આવી હસ્તિનાપુરમાં, એકેય ના મળ્યો. અને દુર્યોધનને કીધું તું સજ્જનમાં સજ્જન ગોતી આવી, એકેય ના મળ્યો. કોનો વાંક? દુર્યોધનનો પોતાનો વાંક છે. એમ પ્રથમનું 57મું, જે સ્વભાવ સત્સંગમાં અંતરાય કરતો હોય તે ઉપર જેને અભાવ ના આવે ત્યાં સુધી એને ક્યાં સત્સંગનો પૂરો ખપ છે. અભાવ લેવો તો પોતાના સ્વભાવનો લેવો, કે મારો સ્વભાવ ખરાબ છે, મારી અંદર વિવેક ઓછો છે, મારી અંદર નિષ્ઠા ઓછી છે, એમ પોતાનો અભાવ લેવો, બીજાનો નહીં. ભગવાનના ભક્તનો જેને જેને અભાવ આવ્યો, ગરડા મધ્યનું 28મું, તે અતિશય મોટા હતા તો પણ પોતાની પદવી થકી પડી ગયા. બહુ મોટા હતા તોય પડી ગયા. જય વિજય ક્યાં બેઠા હતા ખબર છે તમને? વૈકુંઠના દરવાજે ભગવાનના દ્વારપાળ તરીકે બેઠા હતા. વૈકુંઠ ધામના દરવાજા ઉપર કોને એન્ટ્રી આપી ના આપીએ જય વિજય કરે. પણ ત્યાં આગળ સનકાદિકો ગયા 4, અને બધા દિગંબર હતા, એ તો ભગવાનની મસ્તીમાં મસ્ત હતા. અને જય વિજય જોયા અને એને અભાવ આવ્યો કે આવા ક્યાં આવી ગયા છો કે કપડાં પહેરાવીને વૈકુંઠનાથના દર્શને. હામાં હામી સાપ થયા તે જય વિજય 3 જન્મ લેવા પડ્યા. રાવણ, કુંભકર્ણ, આ બધા જન્મો એના હતા, એ જય વિજયના હતા. 3 જન્મ લીધા ત્યારે છુટકારો થયો. શામાંથી થયું આ બધું? અભાવમાંથી. ભગવાનના સંત તેનો હૈયામાં અભાવ આવ્યો ત્યારે એ ભક્ત એકાંતિક ધર્મમાંથી પડ્યો જાણવો, એ જ એને મરણ છે. ગરડા મધ્યનું 46મું વચનામૃત, એ જ એનું મરણ છે. જ્યારે ભગવાન કે ભગવાનના સંત તેનો હૃદયમાં અભાવ આવ્યો ત્યારે એ ભક્ત એકાંતિક ધર્મમાંથી પડ્યો જાણવો, અભાવ લીધો તે ભગવાનના ધામને તો ન જ પામે. મધ્યનું 46મું, ખાલી આ મધ્યનું 28મું, મધ્યનું 46મું જ ખાલી વાંચજો. વાલા ભક્તો તમે વિચારો, આપણને કોઈ સંત કે ભક્તનો અભાવ આવ્યો, કોઈ પણ કારણસર આવ્યો, હાલો ને, અને એ જ ટાઈમે આપણું હાર્ટ બંધ થવાની તૈયારી છે. જે ટાઈમે અભાવ આવ્યો એ જ ટાઈમે આપણું હાર્ટ બંધ થવાની તૈયારી છે, તો શું થાય? હમણાં જ અમે એક ભાઈના અંતિમ વિધિમાં ગયા હતા, આપણા મેનપુરાવાળા ઘનશ્યામભાઈને બનેવી. પોતે શરદી ખાંસી થઈ હતી, એ ચેક કરાવવા માટે, કફ ને બધું હશે, ચેક કરાવવા હોસ્પિટલમાં ગયા હતા. અને હોસ્પિટલમાં જ્યાં ગયા, એટલી મોટી હોસ્પિટલમાં ચેક કરાવવા ગયા, ત્યાં જ એમને એટેક આવ્યો. 1 મિનિટ માટે હૃદય બંધ થયું, ખાલી 1 જ મિનિટ માટે. ઇમરજન્સીમાં લઈ ગયા, દવાખાનામાં હતા, ક્યાંય એવું નહોતું કે એમ્બ્યુલન્સ બોલાવી પડે, ડૉક્ટરો હતા, બધી સર્વિસ હતી, પણ 1 મિનિટમાં માઇન્ડ ડેમેજ થઈ ગયું. 1 મિનિટ હાર્ટ બંધ થયું, બધું કનેક્શન બંધ થઈ ગયું, કોમામાં જતા રહ્યા, ધામમાં જતા રહ્યા, અંતિમ વિધિ એમનો થઈ ગયો. સુરેશભાઈ બેઠા છે, 20 મિનિટ હાર્ટ બંધ થયું, 20 મિનિટ હાર્ટ બંધ થયું. ઓલા ભાઈનું હોસ્પિટલમાં 1 જ મિનિટ હાર્ટ બંધ થયું. હાર્ટ ચેક કરાવવા નહોતા ગયા, શરદી ખાંસી ચેક કરાવવા ગયા હતા, 1 મિનિટ હાર્ટ બંધ.
ભગવાનના ધામમાં 20 મિનિટ હાર્ટ બંધ સભામાં. કોઈ ભગવાનના પલ્લામાં કોઈ નિર્ધાર નથી. જે સમયે આપણને કોઈનો અભાવ આવ્યો અને એ જ ટાઈમે આપણા હાર્ટનો છેલ્લો ધબકારો છે, આપણે આખી જિંદગી કરેલું એના પર પાણી ફરી જાય. આખી જિંદગી કર્યું હતું, આપણે સેવા કરી, સત્સંગ કર્યો, નિષ્ઠા રાખી, બધુંય રાખ્યું અને અભાવ લીધો. અને એ અભાવ લેતા લેતા આપણો દેહ છૂટ્યો. માઇન્ડની અંદર અભાવ છે સંત ભક્તનો, અને એ લેતા લેતા અભાવ છૂટ્યો. આપણા આત્માને અક્ષરધામમાં પામવાની જગ્યાએ ભગવાનને બીજે મૂકવો પડે, સજા ભોગવીને પાછો ફરી જન્મ ધરાવવો પડે. આટલું બધું કેન્સર ખતરનાક છે. પણ આ વિષય કોઈને ખબર જ નથી. બધા હાલતા જતા અભાવ લેવો એ આપણો એક હેબિટ છે. એવું નથી આપણી ભૂલ છે. અભાવ લેવો એ આપણી શું છે? હેબિટ છે. તમે જો, મેં તમને કીધું એમ, કોઈ બહુ જમતો હશે તો આપણે એવું નથી વિચારતા કે ભગવાન એના હૃદયમાં કેવા બેઠા છે. આટલા લાડુ કોઈથી ના જમાય. આ તો ભગવાન બેઠા હોય તો જ જમાય. અમારા દાદા, અરે હાજે દૂધ ને પણ તમારે અંદર શાક ને ખીચડી ને જે હોય, મેદાનું હોય, બધું ભેગું કરીને દૂધ આરે જમે. કોઈ દાડો પાચનમાં કાંઈ તકલીફ નહીં. બોલો, ભગવાન બેઠા હોય તો જ પચે. બાકી પચે જ નહીં. જુવાનીઓ બીમાર પડી જાય. જુવાનીઓ બીમાર પડી જાય. દાદા બધું ભેગું કરીને બધું જમી લે તોય કાંઈ ના થાય. ભગવાન બેઠા હોય તો જ થાય. વિચાર ઉપર છે આ. હા, ઠીક છે, આપણે હસવા માટે, હાસ્ય માટે કહીએ એ વાત આખી જુદી છે, કંઈ પણ કરીએ. પણ અભાવ એ તો આપણને નુકસાન તરફ લઈ જાય. હવે અભાવ આવવાનું કારણ શું? જો, મહામુક્ત દેહ મેં આવે, તાકી દશા દેહ રૂપ ફરી જાવે. કોના દેહમાં આવે? મહામુક્ત. એ આ શરીરમાં આવે તો એ કેવા થઈ જાય છે? એમની સ્થિતિ કેવી થઈ જાય છે? કેવી થઈ જાય છે? દેહરૂપ. અતિ લોભ અતિ ક્રોધ દેખાવે, તાકો તરત. ખાલી જગ્યા પૂરો. આવ્યા છે મહામુક્ત ભગવાનના ધામમાંથી, પણ આ શરીર મળ્યું એટલે શરીરના ભાવમાં શરીર એવું છે કે ઓલી સ્થિતિને ફેરવી દે. તો તમને થાય કે ઓલી સ્થિતિને ફેરવી દે તો ઓળખવું જ કેમ? પછી મુક્ત છે કે આ જીવ છે, કેમ ઓળખવું? એ શરીર, આ શરીર એ સ્થિતિને ફેરવી દે એટલે કહેતા આપણને એટલી તો પ્રતીતિ આવતી જ હોય. અમુક અનુભવો આપણને થયો હોય એટલે એમ તો લાગતું જ આ બહુ મોટા છે. પણ ક્યારેક ક્યારેક એમાં દેહ ભાવ દેખાય. સમજાયું? ક્યારેક ક્યારેક દેહ ભાવ દેખાય. એના ઉપરથી નક્કી થાય કે આ મહામુક્ત છે. એના અનુભવો આપણને જે થયા હોય અલૌકિક થયા હોય. પણ ક્યારેક એની અંદર કોઈ જગ્યાએ એવું દેખાય કે લોભ દેખાય, એની અંદર ક્યારેક ક્રોધ દેખાય, એમાં ક્યારેક પક્ષપાત દેખાય. ત્યારે એ બધું એનું નથી, પણ ભગવાન જ એમાં રહીને આપણને બતાવે છે. તમને કહું, જયરામ બ્રહ્મચારી, જયરામ બ્રહ્મચારીનું કીર્તન છે ને, કીર્તનો બહુ છે જયરામ બ્રહ્મચારીને, અને બહુ સમર્થ મહાપુરુષ. ગઢપુર આવતા હતા અને રસ્તામાં કેસુડાનું ઝાડ જોયું અને થયું કે આ કેસુડાનો રંગ મારે ભગવાનને, આ કેસુડાના ફૂલ આપવા છે, આનો રંગ બનાવીને ભગવાનને ચડાવવો છે અને આનું કલ્યાણ કરવું છે. તે બોલો, એ કેસુડાને વર્તમાન ધરાયા ને તે કેસુડાના ફૂલ ખરી ગયા અને કેસુડાનું કલ્યાણ કર્યું બ્રહ્મચારીએ. અને એ કેસુડાનો રંગ પછી મહારાજને સંતો રંગે રમ્યા. આટલા સમર્થ બ્રહ્મચારી મહારાજ. વરતાલની અંદર શ્રીજી મહારાજ રામ પ્રતાપજીના બંગલા પર વિરાજમાન હતા. મહારાજે કહ્યું કે જે કોઈને મારા દર્શન કરવા આવવું હોય તો જેને રસોઈ આપી હોય એ લોકો દર્શન કરવા આવી શકે. હવે એ વખતે જે કંઈ ચિઠ્ઠીની વ્યવસ્થા હશે, એ ચિઠ્ઠી રૂપિયાનો થાળ, એ થાળ આપ્યો હોય ને એ લોકો દર્શન કરવા આવે. એમાં દર્શન કરવા આવતા હતા. એમાં જયરામ દામોદર ભગત દરવાજે ચોકીદાર તરીકે ઊભેલા, એટલે એ બધાનું જોવે, પાવતી જોવે, પછી જવા દે મહારાજના દર્શન કરવા. એમાં જયરામ બ્રહ્મચારી 2 હરિભગતને લઈને આવે. એટલે દામોદર ભગત કે, બ્રહ્મચારી મહારાજ તમે અંદર મહારાજના દર્શન કરવા લઈ જાઓ છો હરિભક્તોને? તો કે આ, તો કે અત્યારે કાયદો એ છે કે થાળની પાવતી બતાવીને પછી અંદર જાઓ.
જયરામ બ્રહ્મચારી કે આ તો મહારાજની કેટલી સેવા કરે તમને ખબર છે કે તું અમદાવાદ રે દામોદર તને કાંઈ ખબર હોય નહીં આ તો મહારાજની હજારો રૂપિયાની સેવા કરે તું રૂપિયાની પાવતી ગોતે છે કે એની પાસે હાલો હાલો કે ઓલા બેન કે દામોદર હનુમાનજી જેવો એ કે નહીં હું એમને જવા જ ના દઉં કે તે જયરામ બ્રહ્મચારી મજબૂત ઓલા બે હરિભક્તોને કે બાજુ પર ઉભા રહો દામોદર ને કે હાલ આવી જા કે આવે તમે નહીં માનો વરતાલના ચોકની અંદર દામોદરને જયરામ બ્રહ્મચારી જે બાંધ્યા છે તે દામોદરની છાતી ઉપર બ્રહ્મચારી બેહી ગયા આ તો બ્રહ્મચારી હતા ને કઈ મહારાજે ઉપરથી જોયું બારીમથી મહારાજ કલા એ આ બચાવો દામોદરને આ બ્રહ્મચારી મારી નાખશે કે આને અને પછી મહારાજ એવું બોલ્યા મહારાજ એટલે છોડાયા પછી મહારાજે ઓલા બેન દર્શન આપ્યા હરિભગતને બધું પત્યું પછી સભા થઈ ને સાંજે તે મહારાજ કેલા બ્રહ્મચારી તારી બાજુનો પાડોશ મુસલમાન નહોતો કહું કે આટલો બધો ક્રોધ કે બ્રાહ્મણમાં હોય બાજુ મુસલમાન રહેતો હતો કે અને જયરામ બ્રહ્મચારીને લાગ્યું ખોટું તે વરતાલમાં ભંડકિયામ જઈને હોઈ ગયા તે એક દિવસ ના મળ્યા બીજે દિવસ ના મળ્યા મહારાજ કહેલા બ્રહ્મચારી ક્યાં ગયો આપઘાત કર્યો અને મહારાજ કે જો બ્રહ્મચારી મરે તો બ્રહ્મ હત્યા દામોદરના માથે કે કીધું તું મહારાજે અને પછી દામોદર ભગત ખોડવા ગયા ભંડકિયામથી બ્રહ્મચારીને મનાવ્યા દંડવટ કર્યા પછી સભામાં લાવ્યા મહારાજ કે બે જણા ભેટ્યા અને ત્યારે બ્રહ્મચારી રાજી થઈને દામોદરના માથે હાથ મૂક્યા મહારાજ કે હવે બ્રહ્મહત્યા ગઈ તાર માથેથી ચાલો આ પ્રસંગ આપણે આંખોએ જોયો હોય આ તો શાસ્ત્રમાં લખાનો છે માની લો નથી લખાનો આપણે જ છીએ પ્રેક્ષક અને દામોદર ભગતના માથે જયરામ બ્રહ્મચારી આવી રીતે બેન છાતીએ બરાબર આમ એને એની ઘરવાળી વિધવા થઈ જાય ત્યાં સુધી એનું કરવા બેઠા હોય અને આપણે આ પ્રસંગ જોયો તો હું તમે જયરામ બ્રહ્મચારીને કઈ દ્રષ્ટિથી જોઈએ બોલો તમને લાગે છે કે આપણી કંઠીઓ ગળામાં રહે કદાચ જયરામ બ્રહ્મચારી આપણા ગુરુ હોય તો આપણી દશા શું થાય અને તમને એવું લાગે છે કે આપણે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગમાં અને મહારાજ પાછા એમ કે અમારા જયરામ બ્રહ્મચારી એટલે શંકાદિકનો અવતાર અને તમે હું જોતા હોય ને હું જોતો આપણને તે મહારાજે સારું ગપગોળા આંકે છે અને બધું ખરું છે આ તો બધું આવું જ થાય ને કારણ કે આપણી બુદ્ધિ બહુ કેવી છે ટૂંકી અલ્પ બુદ્ધિ નિષ્કુળાનંદ સ્વામીએ આપણી બુદ્ધિ માટે બહુ સરસ એક સર્ટિફિકેટ આપીશું આપણી બુદ્ધિ કેવી કળિયુગના જીવોની અલ્પ બુદ્ધિ એ ઊંધી કેવી બુદ્ધિ અલ્પ બુદ્ધિ અને એ ઊંધી કળિયુગના જીવની બુદ્ધિ આવી કીધી છે આપણા બધાની બુદ્ધિ એક તો થોડી છે ને એ પાછી ઊંધી છે આ માંડ માંડ થોડીક છતી કરીએ એક તો ઓછી તો રહેવાની તો વધવાની તો છે જ નહીં પણ આ ઊંધી છે અને શું કરીએ છીએ આપણે છતી કરીએ છીએ એટલે મહામુક્તા શરીરમાં આવે તો પણ એમાં અતિ લોભ અતિ ક્રોધ આ બધું દેખાવે તાકો તર્ત અભાવહી આવે એટલે આપણને શું આવી જાય અભાવ એમને એમ નથી આવતો આપણે બુદ્ધિવાળા છીએ ને જોઈએ પછી આવે શું કરીએ પછી જોઈએ ને પછી અભાવ આવે એમને એમ નથી આવતો હવે બહુ સરસ કે છે જો કેમ અભાવ આવે કેવા કેવા ભાવો શરીરમાં દેખાય એ કે છે દેહ કરી અતિ સ્વાદુ દેખાય 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 તરત અભાવહી આવે તાઈ તરત અભાવહી આવે તાઈ દેહ કરમાતી હોવત ઓરા દેહ કરમાતી હોવત ઓરા દેહ કરમાતી હોવત ઓરા દેહ કરમાતી હોવત ઓરા મુક્ત કો રહત ન ઇનમે જોરા મુક્ત કો રહતન ઇનમે જોરા तुम न जानो सो यथार्थ कोई तुम न
तेहि कर में रखत हो गोई, कर में रखत हूँ कोई तेहि कर में रखत हो गोई। तेहि कर में भगत आराम में जता रह्या छे। रखत हूँ कोई गोप्य बात रहे रस अपारा, गोप्य बात रहे रस पारा। हरिजन महिमा को नहीं पारा, हरिजन महिमा को नहीं पारा। हरिजन महिमा को नहीं पारा। हरिजन महिमा को नहीं पारा। મહારાજ એવું કે છે, દેહ કરી અતિ સ્વાદુ દેખાય, જો દેહે કરીને વધારે રસાસ્વાદી દેખાય. જેમ કે આપણા સુરાબાપુ હતા લોયાધામના, આપાને મરચો જોઈશે, આપાને પાપડ જોઈશે, આપાને અથાણો જોશે, આપાને રોટલો જોશે, છાશ જોશે, માખણ જોશે. નાથિયા તારી માને કહે છે બધું તૈયાર રાખે. મહારાજે મૌન વ્રત આપ્યું જમતા જમતા. શાંતિબાઈએ જ્યારે કેવડાવ્યું કે મહારાજ આ તમારો ભગત બહુ હારા, પણ રોજ ખાવાનો કકરાટ. મહારાજ કે હરખું કરી નાખીએ. તો મહારાજ કે જમતા જમતા દરબાર તમારે કંઈ બોલવું નહીં. તો બોલવું નહીં તો શાંતાબાને ઉપાધિ કરી રોજ 100 આઈટમ મૂકવાની ચોકમાં. બાપુએ કહી દીધું કે તારા બાપાને મહારાજે નિયમ દીધો છે, એટલે આપાને જ્યારે જે જોતું હોય તો બોલાય નહીં, એટલે બધું મારી સામે. 6 મહિના પછી મહારાજ કે શાંતિબાન કે હવે શાંતિ થઈ કે નહીં? શાંતાબા કે મહારાજ ગોપીનાથજી મહારાજને વર્ષમાં એકવાર અન્નકૂટ ને તમારા ભગતને રોજ અન્નકૂટ ધરાવતા થાકી ગઈ 6 મહિના. અને પછી મહારાજે ખોરી જારના રોટલા ખવડાવ્યા બાપુને, ગાજરનું અથાણું ખવડાવ્યું, કાઢી નાખ્યું બધું, બધો સ્વાદ ખંખેરી નાખ્યો. તો તમે એવું માનો છો કે 6 મહિના કે મહિનાની અંદર મહારાજ ખોરી જારના રોટલા ખવડાવે અને સ્વાદ ખરી જાય એવું બને કોઈ દી? એ તો નિસ્વાદી જ હોય. 26 વર્ષની ઉંમરે નિષ્કામી વર્તમાન જે પાડી શકે એ કેટલા નિસ્વાદી હોય ત્યારે એવું થાય. પણ એમનું ચરિત્ર છે, રસાસ્વાદ છે એમને બતાવ્યો. રસાસ્વાદ એમાં હતો નહીં, એ મુક્તોએ પોતામાં રસાસ્વાદ બતાવ્યો. હવે આપણે તો એવું જ જાણીએ છીએ, મારે જેવા હાથ છે એવા એમને હાથ છે, મારે પગ છે એવા એમને પગ છે, મારે કાન એવા એમને કાન, મારે જીભ એવી એમને જીભ, મારે શરીર એવું એમને શરીર. હું બોલું છે એ બોલે છે, મને ખબર છે, હું આ ગુરુજીનો, હું આ સંતોનો, ને એ આ ગુરુજીના સંતોનો. આપણે બધા આવું વિચારીએ, અને જેના કારણે આપણે યથાર્થ પોઈન્ટ સુધી પહોંચતા નથી. કારણ કે આપણે પોતા જેવા ભગવાનના સંત અને ભક્તને જોઈએ છે. હું સાધુ થયો તો હું મારા જેવા બીજા સંતને જોઉં કે આમાં મારામાં શું ફેર છે, અને તમે તમારા જેવા બીજા હરિભક્તોને જોવો છો, જેના કારણે આપણને યથાર્થ વાત ઓળખાતી નથી. પણ યથાર્થ વાત ઓળખાય ક્યારે? હમણાં શિબિર થઈ હતી, શિબિર થઈ ત્યારે બધા પછી પોતપોતાના અનુભવો કહેતા હતા. ને એમાં પછી કેતુલ ભગતને, ચિરાયુ ભગતને બધા અનુભવ કહેતા હતા. એમાં કે ભાઈ ઠાકોરજી મહારાજને ગુરુજીનો અનુભવ કહો. ભૂપેન્દ્રભાઈ બધા વાત કરતા હતા. સુરેશભાઈ બેઠા છે, 20 મિનિટ હૃદય બંધ થઈને પછી અહીં જો હૃદય ચાલુ થઈને બેઠા છે. કોઈ 1 મિનિટમાં ધામમાં જતું રહે છે ને 20 મિનિટ પછી આપણી વચ્ચે કથા સાંભળે છે. આ કઈ આશ્ચર્યની વાત નથી. તો 4 દિવસ પહેલાં અમે ગયા હતા ભૂપેન્દ્રભાઈને ત્યાં પધરામણી કરવા, અને ત્યારે સુરેશભાઈના કપાળમાં ચાંદલો નહોતો. એટલે અમે બહાર નીકળતા હતા, એટલે ગુરુજીએ કીધું ચાંદલો નહીં કરતા ભગત, પૂજા કરો છો? આ તે પૂછીને ભાઈ ચાંદલો કર્યો એમના કપાળમાં. સૌથી પહેલાં કોઈ પણ વ્યક્તિનું હાર્ટ બંધ થાય તો એની અસર ડૉક્ટરને સૌથી વધારે ચિંતા એના માઇન્ડ સાથે હોય. બ્રેઇન તરત એની સાથેનું કનેક્શન છોડે, પછી વ્યક્તિ કદાચ બહાર આવે ને તોય પણ એને અને એના કુટુંબીજનોને હેરાનગતિ બહુ થાય, કારણ કે એ પોતાનો બધો કંટ્રોલ ગુમાવી ચૂક્યા હોય. એટલે એક તમારે નવો એક બેબીનો જન્મ થયો એવું થઈ જાય. એટલે મોટી બીક એ હતી કે 20 મિનિટ પછી આ ખરેખર બધું યાદ હશે કે નહીં. કદાચ બધું ભલે રિકવર થાય, પણ થયું એવું કે ડૉક્ટરોએ ત્યાં સુધી કીધું કે હવે તમે નિર્ણય કરી લો. નિર્ણય કરી લો એટલે સમજો છો કે નિર્ણય એટલે શું?
કે હવે આ મશીનો પરથી છૂટા કરવાનો નિર્ણય કરી લો, આમાં કશું થાય એવું નથી. ડૉક્ટરોએ ક્યારે આવું કીધું હોય? અમેરિકાની અંદર ડૉક્ટરો છેલ્લી મિનિટ સુધી મહેનત કરે. ઇન્ડિયામાંય કરે, પણ ઇન્ડિયામાં થોડા બંડલ જોઈએ. બંડલ વિના કોઈ મહેનત ના કરે. પણ અહીંયા આગળ આ દેશની એક વિશેષતા છે, રૂપિયો ના જોવે. ભલે ને કેટલું, એમને તો કેટલું 2, 2.5, 3, 4 મિલિયનનું બિલ હશે. એટલું થયું હશે બિલ. કેટલા મિલિયનનું થયું? હે 4.5 મિલિયન. બોલો, અડધું મંદિર બંધ થઈ જાત સુરેશભાઈ. 4.5 મિલિયન. તમે વિચારો તો ખરા, આટલો ખર્ચો વગર એની પાસે રૂપિયો ના હોય ને કરે, એ દેશને તાળીઓથી ના વધાવવો પડે? પહેલાં જોવા ગયા કે એના એકાઉન્ટમાં 4.5 મિલિયન છે. જો જોવા જાય સુરેશભાઈ આખી જિંદગી બીજા 2 જન્મ ધરીને ભેગું કરે તોય ના થાય. 4.5 મિલિયન. આ દેશની એ વિશેષતા છે. ભલે ગમે એવો હોય, પણ સૌથી પહેલાં એની ટ્રીટમેન્ટ એ જીવવો જોઈએ, એ અગત્યનું છે. એટલે અહીંનો ડૉક્ટર તમને લાસ્ટ જ્યારે એની બધી જ આશાઓ છૂટી જાય ત્યારે જ તમને એવું કે હવે તમે નિર્ણય કરી લો, હવે અમે તમારા પર છોડીએ છીએ. ત્યાં સુધી તો તમે માગો તોય તમને દર્દી ના આપે કે ના, હજુ ટ્રાય. હવે એક બાજુ પર એ ગુરુજીના કોન્ટેક્ટમાં, એટલે મને તો, હું તો ગાડીમાં જ હતો, એટલે ગુરુજીએ એમને કીધેલું કે હું કાલે પૂજા પત્યા પછી તમને કહીશ. પૂજા પૂરી થઈ એટલે ગુરુજીએ કીધું કે સુરેશભાઈને કશું થયું નથી, એ તો આપણી વચ્ચે પાછા આવી જવાના છે. પણ ડૉક્ટરો કે તમે નિર્ણય કરો, ગુરુજી કે પાછા આવી જવાના છે. એટલે પછી જેમ જેમ દિવસો જાય એમ થોડી વાર તબિયત સારી થાય, પાછી બગડતી જાય, ફંક્શનો અમુક ના દેખાય. એટલે કેતુલ ભગત ને ચિરાયુ ભગત ગુરુજીને કન્વિન્સ કરવા પ્રયત્ન કરે. તમારે ગ્રહસ્થાશ્રમના ભક્તોને કેવું હોય, તમારે કંઈક કરવું હોય ને, ઘર લેવું જ હોય તમારે. સમજાયું તમને? ઘર તો તમારે, ગાડી તો તમારે, પણ આજ્ઞાંકિત હો તમે. એટલે આજ્ઞાંકિત હો, બિઝનેસ તમારે લેવો જ હોય, પણ તમે શું કરો? આજ્ઞાંકિત, આજ્ઞામાં રહેવાનું. એટલે પછી આજ્ઞા પાછા માગો, આજ્ઞા માગો, પછી કે ના, તો પછી પાછા સમજાવ્યા પછી પેલા કે ના, તો કે હજુ સમજાવો. પછી સમજાવ્યા પછી કે ભાઈ મેં તો ગુરુજીની આજ્ઞાથી કર્યું. સમજાય છે તમને? ફર્સ્ટ ટાઈમમાં હા કે ના, પણ કદાચ એકવાર સમજાવવું પડે, સમજાયું. પછી હજુ બીજી વખત તોય રિપોર્ટ આવો ના આવ્યો કે ના ના ના, તોય આપણે સમજાય. પછી મોટા શું કે હારું, ત્યારે ભગવાનને સંભાળીને થવા દો. હવે કેતુલ ભગતને આ લોકો સમજાવે છે ગુરુજીને, તે ગુરુજીએ છેલ્લે ચિરાયુ ભગતને એટલું કહી દીધું કે મારા જ્યારે વાત થઈ ગઈ છે, કોઈ ડૉક્ટર ગમે તે કે સુરેશભાઈ આપણી વચ્ચે પાછા આવે ને એમને કશું થયું નથી. અને આજે સુરેશભાઈ બેઠા છે. એનો અર્થ એવો નહીં કે આપણે જતા હોય ત્યારે કેવડાવવા આવી જવું, કે કહી દો કે હવે પાછા આવવાના છે, આપણે કોઈને જવું જ નથી. એ તો મોટા ક્યારેક કહી દે અને ક્યારેક છોડી પણ દે. ક્યારેક એવું કે તમે ભૂલી જાઓ. તમને ડૉક્ટર એવું કે હાજા થઈ જાય એવી શક્યતા છે, તે દિવસ મોટા તમને એવું કે તમે છોડ દો, ભૂલી જાઓ. ભલે ડૉક્ટર કહેતો, એને દુઃખ ના પડવા દેશો, કાઢી લો ટોટા બધાય. એવું પણ કે, એવું કંઈ જરૂરી નથી કે આવું કીધું એટલે આવું જ કે. એવું નથી જરૂરી કે ભાઈ આ આપણો પરિવાર છે એટલે એને આવું કીધું ને બીજો આપણો જ પરિવાર હોય. કારણ કે અમે તો આવી બધી ઘટનાઓ જોઈએ કે એક પરિવાર પોતાનો જ છે, એને કીધું હોય. એકને ત્યાં દીકરાનો જન્મ નથી થતો તો એકને કીધું હોય તું માની લે ને ઘનશ્યામ મહારાજ તારા દીકરા છે. આવું જોયું હોય. અને એવું જોયું હોય કે તું આ વ્રત કર, આવું જોયું હોય. 2 પ્રકારના કેસ જોયા હોય. કારણ કે ભગવાન અને મોટા પુરુષો એની મોજ છે, અથવા એની દીર્ઘ દ્રષ્ટિ છે. આગળ જતાં ક્યાંક દુઃખ દેખાવાનું હોય, આગળ જતાં કંઈ તકલીફ દેખાવાની હોય, શું ખબર શા માટે કરતું હોય, શા માટે થતું હોય. પણ મારો કહેવાનો અર્થ એ છે કે મહામુક્ત આ શરીરની અંદર આવે તો પણ આ શરીર છે એના ભાવને ફેરવી નાખે. દેહ કરી અતિ સ્વાદુ દેખાય, તર્ત અભાવહી આવે તાઈ દેહ કર મતિ હોવત ઓરા, મુક્ત કો રહત ન ઇનમે જોરા. આ શરીરે કરીને મતિ બધી ફરી જાય છે. શરીરની અંદર જોઈએ ને આપણા જેવા જ છે ને આપણા જેવા જ છે ને આપણા જેવા જ, આપણા જેવા નથી. આપણે એવું જ જોવાનું છે આપણા કરતાં બધાય મહાન છે, હું સર્વથી ન્યૂન છું. પછી મહારાજે શું કીધું? જો તુમ ન જાનો સો જથાર્થ કોઈ, એનો અર્થ
તમે કોઈ યથાર્થ રૂપમાં જાણતા તેહી કર્મે રખત હું ગોઈ. ગોઈ એટલે હું ગુપ્ત રાખું છું આ વાતને, કારણ કે તમે કોઈ જાણતા નથી એટલે હું ગુપ્ત રાખું છું. કઈ વાત ગુપ્ત રાખું છું? કઈ વાત ગુપ્ત રાખું છું? કે આ અક્ષરધામમાંથી આવેલા આ મુક્ત છે. આપણે કહીએ ભાઈ પર્વતભાઈ, તો હવે પર્વતભાઈ અત્યારે આ સભામાં આવીને બેઠા હોય તો મહારાજ કે હું ગુપ્ત રાખું છું, તમને બતાવતો નથી કે જે પર્વતભાઈ હતા એ આ છે અત્યારે. ગુણાતીતાનંદ સ્વામી તો કે એ ગુણાતીતાનંદ સ્વામી હતા એ આ છે અત્યારે, એ હું તમને બતાવતો નથી, ગુપ્ત રાખું છું. એવું મહારાજ કહે છે. ગોપ્ય બાત રહે રસ અપારા, હરિજન મહિમા કો નહીં પારા. જો વાત ઢાંકી રહે તો એમાં અપાર રસ રહે. હરિભક્તોના મહિમાનો તો કોઈ પાર જ નથી. ભગવાન આવું જાણે છે. આપણને બધાઈને મારા ધામના મુક્ત જાણે છે. તો આપણે પણ જો આ ભાવનાથી જીવીશું તો આપણે પણ એવા થઈ જઈશું. દિવ્ય ધામ કે જાનો યાહી, દિવ્ય ધામ કે જાનો યાહી. યા મે વાત સબ હી રહાઈ, યા में बात सब ही रहाई. मति को जो न रहत निर्धारा, मति को जो न रहत निर्धारा, मति को जो न रहत निर्धारा, मति को जो न रहत निर्धारा. गुण करी फरी जातन वारा, गुण करी फरी जातन वारा. गुण करी फरी जातन वारा, गुण करी फरी जातन वारा. सतसंग को अति खप रहे जाही, सतसंग को अति खप रहे जाही. गरजवान अति रहे वेताही, गरजवान अति रहे वेताही. निज बुद्धि को तो छहे जाने, निज बुद्धि को तो छही जाने, निज बुद्धि को तो छही जाने, निज बुद्धि को तो छही जाने. हरिजन सबको महत प्रमाणे, हरिजन सबको महत प्रमाणे, हरिजन सबको महत प्रमाणे, हरिजन सबको महत प्रमाणे. મહારાજ કે બધાને દિવ્ય ધામના મુક્ત જ સમજો. દરબારોને કે છે બધાને દિવ્ય ધામના મુક્ત જ સમજો. એમાં બધી જ વાત આવી જાય છે. માનવ બુદ્ધિનો કોઈ નિર્ધાર રહેતો નથી. માયાના ગુણોથી બુદ્ધિને ફરતા કાંઈ વાર લાગતી. માયાના ગુણોના કારણે બુદ્ધિ ફરતા વાર જ ના લાગે, તરત ફરી જાય. જે મુક્ત ભાવ હોય એ ક્યાંનો ક્યાં ઉડી જાય. જેને સત્સંગનો ખપ હોય તે અતિશય ગરજુ થઈને રહે છે. પોતાની બુદ્ધિને તુચ્છ ગણે છે અને બધા હરિભક્તોને પોતાથી શ્રેષ્ઠ સમજે છે. એની ઉપર મહારાજ બહુ રાજી થાય. એક નાની કથા તમને કહું. આપણા સત્સંગની અંદર એક ધ્યાનાનંદ સ્વામી થઈ ગયા. ધ્યાનાનંદ સ્વામી ગોમતીજીના કાંઠે મહારાજ સભા કરીને બિરાજમાન હતા ને ત્યારે મુક્તાનંદ સ્વામીને અદ્ભુતાનંદ સ્વામી એક વાત કરી કે આપણને 150 સાધુને મહારાજે સુરત મોકલ્યા હતા. એ દિવસે વિમુખની સાથે બોલવાની બંધી હતી. વિમુખ કોણ? તો કે મહારાજ કોઈ સંત સત્સંગની અંદર એવા હોય કે મહારાજે કોઈ પ્રકરણ ફેરવ્યું હોય. જેમ કે મહારાજે પ્રકરણ એવું ફેરવ્યું હતું કે મારા સાધુએ ગામના કૂતરાનો અવાજ સંભળાય ત્યાં પણ રહેવું નહીં. એટલે રાતવાસો રહેવા જવું હોય તો સંતોને એટલે દૂર જવું પડે, કૂતરાનો અવાજ ના આવવો જોઈએ. તો હવે એવું સીમમાં ઊંડું જવાનું કેટલું અઘરું. મહારાજ એવું પ્રકરણ ફેરવે કે મારા સાધુએ કશું પાથરવું નહીં અને જીવાત કરડે, સર્પ કરડે, વીછી કરડે તો પણ ત્યાં અડવું નહીં. બોલો શું થાય? મને કહો તો તમારે શું થાય? તમે કોણ કે તમારે ક્યાં વિચારવાનું? તમે વિચારો. આવું મહારાજે પ્રકરણ ફેરવ્યું હોય કે સર્પ કરડે, વીછી કરડે, જીવડા કરડે
તોય ખંજવાળવું નહીં, અડવું નહીં અને સહન કરવું, આવું પ્રકરણ ફેરવ્યું હોય તો મહારાજ કે ચાલો કેટલા પાડી શકશો આ પ્રકરણ? તો જે સાધુ ઊભો થઈને એમ કે મહારાજ મારાથી આ પ્રકરણ નહીં પડે, વિમુખ, સંતોની પંક્તિમાં નહીં, તમે અમારા સાધુ એકલમળ જાઓ, ફરો તમારી જાતે, જ્યાં જવું હોય ત્યાં જાઓ, અમે તમારા કલ્યાણના દાતા નહીં. 118 પ્રકરણ ફેરવ્યા હતા આવા. કેટલા? 118. એક ઘૂંઘટા પ્રકરણ, આખું આ કાઢીને આમ ઘૂંઘટો કાઢવાનો અહીં હતી, જોવાનું જ નહીં, એકની પાછળ એકને હાલ્યા જવાનું. એ ઘૂંઘટા પ્રકરણ કાઢ્યું હતું. બધા બહુ પ્રકરણો મહારાજે અલગ અલગ સંતોને તાવવા માટે, ઘડવા માટે કર્યા હતા. અમે તો વાંચીએ તોય કંપારી છૂટી જાય, સારું થયું મોડા આયા, મરી ગયા હોત નહીં તો. આપણે કંઈક નિષ્કુળાનંદ સ્વામી જેવું સુખ લીધું, પ્રેમાનંદ સ્વામીને મહારાજ આમ ભેટ્યા, અને આદિ ગુરુદેવ સ્વામી એવું આપણને સુખ મળ્યું હોત, આપણે એ ટાઈમે હોત તો કેટલું સારું. પણ આ બધું વાંચીએ ને ત્યારે થાય બરાબર ભગવાને ટાઈમે મોકલ્યા છે. બાકી જો એ વખતે તો તૂટી જાત, હેરાન થઈ જાત. તમારે કે આવી ખુરશીઓ નહોતી, નાત બારા રહેવું પડતું ને કેટલી ઉપાધિઓ હતી. કાંઈ ઉપાધિ નથી, તમારે અત્યારે ફાવી ગયા એમ કહો, પછી કહો કે ઓલો રસ હારો મહારાજ આમ મોઢામાં લાડુ જલેબી આપતા હોય કેવું હોય, તો આમ બસ મનમાં જમી લેવાના, માનસી પૂજામાં એ સારું. પ્રત્યેક જમવાની અંદર તો ચામડું ઉતરી જાય આપણું. મહારાજના એવા પ્રકરણો હતા. એમાં દયાન આ ધ્યાનાનંદ સ્વામી હતા ને, એમને કોઈ પ્રકરણ મહારાજે ફેરવ્યું હશે ને એમાં સ્વામી નહીં પાડી શક્યા હોય એટલે મહારાજે કર્યા વિમુખ. અને પાછી શરત કેવી કે એ જે વિમુખ કરેલા સાધુઓ હોય એ સાધુઓ સાથે બીજા જે મહારાજના અંડરના સાધુ હોય એ લોકોએ ઓલા હારે બોલવાનું નહીં, એની હારે કોઈ સંબંધ રાખવાનો નહીં, એની હારે ખાવા પીવાનું નહીં, એને પંક્તિમાં બેસાડવાનો નહીં, એ ભૂખ્યો રહે તો પણ એની ચિંતા કરવાની નહીં. હવે થયું શું? અદ્ભુતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિ 150 સંતો ફરતા ફરતા સુરત ગયા. એક વાડીમાં ઉતર્યા, ગામમાં ભિક્ષાવૃત્તિ કરી લાવતા, અને એવામાં સાધુ માંદા થયા. અદ્ભુતાનંદ સ્વામી આ વાત લખી છે કે હું એક સાજો હતો, બધા સંતની સેવા કરતો. રાબ અને રોટલો કોઈને જોઈએ તો ગામમાં સાંખ્યોગી બાઈઓને ખબર કરાવું એટલે એ કરી લાવે. અને સંતને એક કૂવો હતો, તેનું થાળું બાંધીને 3 દેગડીઓ ઊનું પાણી રેડું અને બીજું ટાઢું નાખું, એવી રીતે સંતને નવરાવીને જમાડું. અદ્ભુતાનંદ સ્વામી આવી સેવા કરતા. એમ સેવા કરતા 3 સંતો તો ભગવાનના ધામમાં જતા રહ્યા. એના નામ અખિલ બ્રહ્માંડેશ્વરાનંદ, ત્રિવિક્રમાનંદ અને ત્રીજા પ્રભાવાનંદ. આ 3 સંતો બીમારીમાં ધામમાં જતા રહ્યા. 3 સંતો ઐશ્વર્ય પ્રતાપ જણાવીને કહ્યું આ મહારાજ તેડવા આવ્યા છે અને અમે અક્ષરધામમાં જઈએ છીએ. આવી રીતે એ લોકો ગયા. ત્યાર પછી સર્વે સંતો સાજા થયા. તમે વિચારો 150 સાધુ બીમાર થયા હોય અને એની સેવા એક જણને કરવાની હોય, બધાય કંઈક ને કંઈક બીમાર, તો કેટલી તકલીફ પડે. સ્વામીએ બધાની સેવા કરી. કોઈકે જોડીમાં ઝેર નાખ્યું, તેથી પણ મહારાજે રક્ષા કરીને સાજા કર્યા. હરિજનોને કથા વાર્તા કરવા માંડ્યા. એ સમયે છાપી ગામના ધ્યાનાનંદ કરીને સાધુ હતા, એ આકરા વર્તતા, તેથી પોતાના સ્વભાવને વશ થઈને નીકળી ગયેલા. પણ મહારાજનો નિશ્ચય 3 અવસ્થામાં પેઠેલો, એટલે 5-25 ગાવ જાય ત્યાં સ્વામિનારાયણનું નામ લે એવો ના દેખે, એટલે પાછા જ્યાં સ્વામિનારાયણનું નામ લે એવા સત્સંગી હોય ત્યાં આવીને રહે. એમને ગમે નહીં મહારાજના સત્સંગ સિવાય. તે અદ્ભુતાનંદ સ્વામી કે અમે જ્યાં ઉતર્યા હતા ત્યાં આવીને બેસવા માંડ્યા. પેલા 150 સાધુ હતા ને એની ભેગા આવીને બેસવા માંડ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, સ્વામી તો માં છે, પણ સ્વામીએ તે દિવસે શું કીધું? તમારી સાથે અમારે બોલવાની પણ આજ્ઞા નથી. માં છે પણ મહારાજની આજ્ઞાથી તો વધારે માથી થાય નહીં. નક્કી કર્યું સ્વામી પાછા દયા કરશે, પણ અત્યારે કીધું ધ્યાનાનંદ સ્વામી તમે અમારા ભેગા ના આવશો, મહારાજે ના પાડી તમારા ભેગા બોલવાની. ત્યારે એ સાધુ કહે તમે કહો તો આ નીચ જ્ઞાતિ ઊભા રહે છે ત્યાં ઊભો રહું અને તમારા દર્શન કરું. આ બધાય જ્યાં બીજા માણસો ઊભા છે ત્યાં ઊભો રહીને હું તમારા સંતોના દર્શન કરું. ત્યારે મુક્તાનંદ સ્વામી કે ઠીક, અમારી ભેગા નહીં, મહારાજે ના પાડી છે એટલે તમે દૂર રહીને જે કરવું એ કરો. તેથી તે સાધુ છેટે ઊભા રહ્યા, લોકોને વાતો કરે અને કહે આ સાધુ તો સોનાની થાળી જેવા છે અને હું તો લોઢાના ખીલા જેવો છું. સમજાય છે? આ સાધુ તો સોનાની થાળી જેવા છે અને હું તો
લોઢાના ખીલા જેવો છું. એવી વાતો કરીને ઘણાને સત્સંગ કરાવ્યો. તેથી સંત સર્વે એમના ઉપર રાજી થયા અને અમે ત્યાંથી વડતાલ મહારાજ પાસે આવ્યા છે એવી વાત સાંભળીને ચાલ્યા તે અમારી સાથે તેડી લાવ્યા. તે સાધુ તે જ દિવસે ગોમતીજીને કાંઠે મહારાજ સભા કરીને વિરાજમાન છે. ત્યાં હજારો સંત હરિભક્તો બેઠા હતા. એ સમયે હાથ જોડીને મહારાજને કહે, મહારાજ, કાં તો મારો નિશ્ચય તોડી નાખો, જેનાથી હું ગમે તે મારું કાડું મોઢું લઈને પડ્યો રહીશ, અને કાં તો તમારા સંતોની ભેગા રાખો. તમારા સંતો સોનાની થાળી જેવા છે અને હું તો લોઢાના ખીલા જેવો છું, તે તમારા સંતોને લાજ પમાડું છું. એવું વચન સાધુનું સાંભળીને મહારાજને મુક્તાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું કે સ્વામી, આ સુરતની અંદર તમારી ભેગા રહ્યા ત્યારે કેમ રહેતા હતા? તમારી ભેગા રહ્યા હતા? ત્યારે સ્વામીએ કીધું, મહારાજ, તમારી આજ્ઞા હતી એટલે અમે તો એમને ભેગા રાખ્યા નહોતા, પણ એ છેટે ઊભા કેટલા બધા કુસંગીઓને સત્સંગી કર્યા. એમને એમ કીધું, આ સાધુના ભગવા કપડાં છે, મારાય ભગવા કપડાં છે, એ સ્વામિનારાયણ ભગવાનના છે, હું સ્વામિનારાયણ ભગવાનનો છું, પણ આ 150 સાધુઓ છે ને એ સોનાની થાળી જેવા છે ને હું તો લોઢાના ખીલા જેવો છું. કલ્યાણ જોઈતું હોય તો આ 150ના પગમાં પડો. મહારાજ આવી રીતે કેટલા કુસંગીને સત્સંગી કર્યા હતા. આ મુક્તાનંદ સ્વામીએ કીધું. કેટલા હિંમતવાળા સાધુ કહેવાય. એવી રીતનું મુક્તાનંદ સ્વામીનું વચન સાંભળીને મહારાજે એની ઉપર દયા કરીને કહે, ધ્યાનાનંદજી, સત્સંગમાં રહો. ત્યારે ધ્યાનાનંદ કે, મહારાજ, તમે તો મને રાખો છો પણ મારો સ્વભાવ મને રહેવા દેતો નથી. અને ત્યારે મહારાજ કે, ચિંતા ના કરો, તમારો સ્વભાવ ટળી જશે ને સત્સંગમાં રહેવાશે. મુક્તાનંદ સ્વામીના સમાગમમાં રહો. અને પછી એ ધ્યાનાનંદ સ્વામીને મહારાજે લીધા, સત્સંગમાં વિમુખ કર્યા હતા, એને પાછા લીધા. પણ ક્યારે લીધા? નિજ બુદ્ધિ કો તુચ્છ હી જાને, હરિજન સબકો મહત પ્રમાણે. પોતાને તુચ્છ જાણે અને બીજાને મહાન જાણે, એને ભગવાન ક્યારેય મૂકી શકતા નથી. માટે વાલા ભક્તો, એકાદશીના પવિત્ર દિવસે આપણે ગરજુ બનીએ. આપણે આપણી બુદ્ધિને બહુ તુચ્છ ગણીએ. આપણે કોઈના અંતરની વાત શું, આપણે અંતર્યામી નથી, આપણે પોતાનું હરખું નથી જાણી શકતા, તો બીજાનું આપણને શું ખબર પડે? માટે અભાવ એનાથી દૂર. અવગુણ આવી જાય, અભાવ તો આવી જ જાય ને. વાત કરતાં કરતાં આપણને ક્યારેક પ્રસંગ પડે, વ્યવહાર પડે, અભાવ આવે, પણ તરત પડતું મૂકવાનું. શું એમાં લેવાનું છે? કંઈ વાંધો નહીં, પડતું મૂકો અને ભગવાનને રાજી કરીએ. આપણને બધાને મહારાજ, આપણા આદિ ગુરુદેવ સ્વામીશ્રી આવી દ્રષ્ટિ આપે કે જેના કારણે આપણને અભાવ ઓછામાં ઓછો આવે ને તરત ટળી જાય અને આપણને ભાવ સદયા સત્સંગમાં વધતો રહે. એવી આપણે એમના ચરણો પ્રાર્થના કરીએ. છેલ્લે આ કડી ગાય અત્યારે કથાને પૂર્ણ કરીશું, પછી થાળગાન કરીશું. સતસંગ કોઈ અતિ ખપ રહે જાહી, સતસંગ કોઈ અતિ ખપ રહે જાહી, કર જવાન અતિ રહેવે તાહી, કર જવાન અતિ રહેવે તાહી, નિજ બોતે કો તો છઈ જાણે, નિજ બોથી કો તુ છઈ જાને, હરિજન સબકો મહત પ્રમાણે, હરિજન સબકો મહત પ્રમાણે, હરિજન સબકો મહત પ્રમાણે, હરિજન સબકો મહત પ્રમાણે, અને હરિજન સબકો મહત પ્રમાણે, હરિજન સબકો મહત પ્રમાણે. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય.